मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रो સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 104 વિવિધ પ્રશ્નો ભાગ 3। હવે પ્રશ્નાવલી શરૂ થઈ છે, કરી છે પરમ કૃપાળુ દેવે। આપણે યથાશક્તિ જવાબ આપવાના છે, વિચારણા કરવાની છે। તો 104 નંબરના પાઠમાં પહેલો જ પ્રશ્ન કૃપાળુદેવે મૂક્યો, કેવલી અને તીર્થંકર એ બંનેમાં ફેર શો? તીર્થંકરને કેવલી કહેવાય, પણ કેવલીને તીર્થંકર ન કહેવાય, આપણે જાણીએ છીએ। તીર્થંકર દેવ 24 જ થાય, અગર તો 20 જ થાય। ભરત મહાવીર દેવ ક્ષેત્ર, ભરત ઐરાવત ક્ષેત્રમાં 24 જ થાય, મહાવીર દેવ ક્ષેત્રમાં 20 જ થાય। એટલે એક નિયમ છે, જ્યારે કેવલી ભગવંત તો ગમે તેટલા થઈ શકે છે, એ સંખ્યાતા હોય, અસંખ્યાતા હોય, વગેરે વગેરે। એટલે આપણે એમ ન કહી શકીએ કે કેવલી એ બધા તીર્થંકર છે। તીર્થંકર તો જે છે તે છે। તો જવાબ આપે છે, કેવલી અને તીર્થંકર શક્તિમાં સમાન છે, પરંતુ તીર્થંકરે પૂર્વે તીર્થંકર નામ કર્મ ઉપાર્જ્યું છે, તેથી વિશેષમાં 12 ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે। કેવલી તીર્થંકર બંનેની શક્તિ સરખી છે, જ્ઞાન સરખું છે। કર્મોમાં પણ બંનેએ 4 ઘનઘાતી કર્મનો ક્ષય કરી નાખ્યો છે, પણ ફરક ક્યાં છે? તો કે તીર્થંકર દેવે પહેલાં, આગલા, છેલ્લા, ત્રીજા ભવે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરેલું છે, અને એ ભોગવવું જ પડે છે, વેદવું જ પડે છે। તીર્થંકર નામ કર્મ એટલે નામ કર્મની જે 42 મુખ્ય પ્રકૃતિ, બાકી 67, 93, 103 આપણે યથાશક્તિ વિચાર કર્યો હતો, એમાં 8 પ્રત્યેક પ્રકૃતિ, એમાં 8મી છેલ્લી તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ હતી, જે સૌથી વિશિષ્ટ પુણ્યવાળી કહેવાય। એ પ્રત્યેક પ્રકૃતિ, તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનું ઉપાર્જન કેટલાક જીવો જ કરી શકે, કાં તો 20, કાં તો 24, અને એ એમના આગલા ત્રીજા ભવે ઉપાર્જન થઈ ગયું હોય, ફિક્સ થઈ ગયું હોય, નિકાચિતપણે બંધાઈ ગયું હોય, એમાં મિનમેક નહીં, લવલેશ ફરક પડે નહીં। એ તીર્થંકર નામ કર્મ જુઓ। આયુષ્ય કર્મ તો એક ભવે એક ભવનું જ બંધાય, આ ભવે આવતા ભવનું, આવતા ભવે એના પછીના ભવનું, એટલે દરેક ભવે આગલા ભવનું બંધાય। એ જ ભવિષ્યકાળ અને એ જ આયુષ્ય કર્મ। પણ જે તીર્થંકર દેવ થવાના છે એને નામ કર્મમાં સવી જીવ કરું શાસન રસી એસી ભાવ દયા મન ઉલ્લસી, જગતના સમસ્ત જીવોનું સમય માત્રના અનવકાશે કલ્યાણ કરવાની તીવ્ર ભાવના, જિજ્ઞાસા, ઈચ્છા, અપેક્ષા જે કયો તે એવો કોઈક ભાવ વેદાઈ જાય છે। કરુણા ભાવ મુખ્ય છે, તેને કારણે તે બાંધી દે છે, અને તે તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ એને ભોગવવી પડે છે। એટલે તીર્થંકર દેવને તે પ્રકૃતિ ભોગવવાની હોવાથી એમનું સમાવસરણ વગેરે રચાય છે, દેશના આપે છે, તેઓ આવીને રચી જાય છે, અને 12 ગુણ અને અતિશય પ્રાપ્ત કરે છે। એટલે 12 ગુણ કયા કયા છે? તો કે નવકાર મંત્રના પાઠમાં અર્યંતના 12 ગુણ આપણે શીખ્યા હતા, વિચાર્યા હતા। તો અર્યંતના 12 ગુણમાં 8 પ્રાતિહાર્ય છે। પ્રાતિહાર્ય કોણ છે? તો કે પ્રતિહારી એટલે દરવાજે હોય તે, વોચમેન હોય, એ કહે તો અંદર જવાય નહીં તો જવાય નહીં, અથવા ત્યાં હોય અને હોય જ, એનું નામ રખેવાળ, વોચમેન। તો અહીંયા ભગવાનના વોચમેનની જેમ અહીંયા એક ઉપમા અપાય છે, બાકી તો એમની સાથે ને સાથે હોય છે, બોડીગાર્ડ જેવા હોય છે। એટલા માટે ખરેખર તો ભગવાનને કોઈ બોડીગાર્ડની જરૂર નથી, એમની સાથે ને સાથે કયા 12 ગુણ છે? એમાં 8 પ્રાતિહાર્ય કોણ છે? તો કે અશોક વૃક્ષ સુરપુષ્પ વૃષ્ટિ દિવ્ય ધનિશ્ચામરમાસનમ ચ ભામંડલમ દુંદુભિરાતપત્રમ સત્પ્રાતિહાર્યાણી જિનેશ્વરાણામ। આ 8 પ્રાતિહાર્ય સાથે હોય છે। અશોક વૃક્ષ, દેવતાય પુષ્પોની વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભી વગેરે વગેરે। આ 8એ 8
એમના પ્રાતિહાર્ય કહેવાય છે. બીજા 4 અતિશય કયા છે? તો કે અપાય, અપગમ, અતિશય. જ્યાં તીર્થંકર દેવ વિચરે છે ત્યાં કેટલાક માઇલ સુધી કોઈ ઈતિ વગેરે ઉપદ્રવો થતા નથી, તીડના ઉપદ્રવ થતા નથી, પાક નાશ પામતો નથી, કોઈ મહામારી રોગ વગેરે થતા નથી, વગેરે અનેક દુઃખનો અભાવ છે, એવું થતું જ નથી. તો એ અપાય, અપગમ. અપાય એટલે દુઃખ અને અપગમ એટલે જતું રહે છે, દૂર રહે છે. તે અપાય અપગમ નામનો અતિશય છે. પછી જ્ઞાનનો અતિશય છે. સંપૂર્ણ જ્ઞાન છે, કેવલ જ્ઞાન છે, પરિપૂર્ણ જ્ઞાન છે. આ લોકમાં બેઠા બેઠા પણ લોકાકાશનું જ્ઞાન છે અને અલોકાકાશનું પણ જ્ઞાન છે. તો એ 3 કાળનું છે, 3 કાળના બધા જ સમસ્ત દ્રવ્યોનું છે, સમય સમયની પરિણતિનું છે. એથી વિશેષ જ્ઞાન શું હોઈ શકે? કાંઈ જ હોઈ શકે નહીં. એટલે પરિપૂર્ણ જ્ઞાનના દાતા છે. અને ત્યાર પછી પૂજાતીયશય. એમને જેટલા વંદન થાય છે તેટલા કોઈને થતા નથી. દેવેન્દ્રો, નરેન્દ્રો, સુરેન્દ્રો, મૃગેન્દ્રો બધા જ એમના ચરણકમળમાં મસ્તક ઝુકાવે છે. છેક દેવદેવી સમવસ્ત્રણ માટે પણ આવે છે, તે પહેલાં પણ વિનંતી કરવા આવે છે. અને એ દેવોના બધા રત્નોનું તેજ ભેગું કરીએ તો પણ ભગવાનના અંગૂઠા અને એના નખના તેજની તોલે પણ ન આવે, એટલું એમનું તેજ છે. એટલે એ જ પૂજાતિશય છે કે જગતમાં સૌથી વધારે પૂજનીય અરિહંત છે. અરહંત છે. અરહંત કહેતા જ સૌથી વધારે પૂજનીય છે તે. અરિહંતના ઘણા અર્થ થાય, તેમાં એક અર્થ આ છે. એટલે એ પૂજનીય છે. અને છેલ્લો અતિશય તે વચનાતિશય, કે વાણીના 35 પ્રકારના ગુણ છે, 34 અતિશય કરીને સહિત છે, અને 1008 ઉત્તમ લક્ષણ ગુણે કરી સહિત છે. તો આ બધા અરિહંતના ગુણ છે, કેવલીના ગુણ છે. અને એમાં પણ આ જે ગુણ વાત થઈ તે તો તીર્થંકર દેવના જ છે. એ કેવલીને કેટલુંક લાગુ પડે છે, કેટલુંક લાગુ પડતું નથી. આ જે પ્રાતિહાર્ય છે, 4 અતિશય છે, એ તીર્થંકર દેવના છે. એ કેવલી ભગવંતના નથી, ગણધર ભગવંતના નથી, બીજા કોઈ જીનના નથી, અવધિ જીનના નથી, મનઃપર્યવ જીનના નથી. તેને પણ જીન કયા છે એટલે કહેવું પડે છે. પણ માત્ર તીર્થંકર દેવના આ અતિશય છે. આ 12 ગુણ છે. તો અરિહંતના 12 ગુણમાં સમાવેશ કર્યો તે તીર્થંકરના 12 ગુણ વગેરે પ્રાપ્ત કરે છે. હવે કેવલી ભગવંતની વાત, આ તીર્થંકર દેવની વાત થઈ કે કેવલીને પણ કેવલ જ્ઞાન તો છે જ, એટલે કેટલુંક તો સરખું જ છે. શક્તિ અને જ્ઞાનમાં તો પરિપૂર્ણ છે. પૂજા પણ કેવલી ભગવંત છે એટલે બધા કરવાના છે. તો વાંધો ક્યાં છે? તો કે કેટલાક કેવલી મૂક કેવલી હોય છે, સામાન્ય કેવલી છે, મૌન જ રહેતા હોય છે, કદી કોઈને એક શબ્દ વચન પૂરતો પણ ઉપદેશ આપતા નથી. જ્ઞાન અને શક્તિ અપરંપાર છે, ભારોભાર છે, પણ જાણે કે સભામાં બોલવાનું જ નથી એમ ક્યારેય બોલતા નથી, ઉપદેશ આપતા નથી. એટલે કે વચન યોગનું જાણે કે સાવ ન હોવા જેવું થઈ જાય છે. તો પણ એ કેવલી તો છે જ. એવો કોઈક પૂર્વકર્મનો ઉદય છે જેથી કેટલાક મૂક કેવલી અથવા સામાન્ય કેવલી છે. કેટલાક કેવલી એટલે કે તીર્થંકર દેવ જેવા કેવલી છે તે સાતિશય કેવલી છે. એટલે એને આ 12 ગુણ પ્રગટે છે, 8 પ્રાતિહાર્ય છે અને 4 અતિશય પ્રગટ્યા છે. એટલે તે સાતિશય અતિશય સહિતના કેવલી, ગંધકુટીવાળા કેવલી, સમવસ્ત્રણવાળા કેવલી, દેશનાદ્યતે કેવલી, એ બધા તીર્થંકર દેવ. એટલે સાતિશય કેવલી બોલીએ એટલે તરત જ તીર્થંકર દેવ. સામાન્ય કેવલી કહીએ એટલે મૂક કેવલી, જે ઉપદેશ આપતા નથી. એવી રીતે કેટલાક કેવલી અંતકૃત થાય છે. કાંઈક પણ આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે કાયોત્સર્ગમાં હોય, કોઈક એવા ભાવમાં હોય, અને તે વખતે જ એના ભાવમાં ને ભાવમાં એનું આયુષ્ય પૂરું થઈ જાય. તે વખતે કેવલ જ્ઞાન થાય છે અને તરત જ આયુષ્ય પૂરું થાય છે. ધૂંધુભી વાગે, દેવોને ખબર પડે, બીજા કોઈ આવે ત્યાં તો તેમનું આયુષ્ય પણ પૂરું થઈ જાય છે. તો જે ભાવમાં છે, જે સ્થિતિમાં છે, જે દશામાં છે, તે વખતે જ અંતકૃત, અંત સમય નજીક છે અને કેવલ જ્ઞાન થાય છે. તો કેવલ જ્ઞાન થયા પછી લગભગ વધુ કાંઈ જીવવાનું હોતું નથી, કારણ કે આયુષ્ય પૂરું થાય છે. એટલે એમને બીજો કોઈ રોલ નથી. છેલ્લે સહી કરી દીધી એમ છેલ્લે કેવલ જ્ઞાન લેતા ગયા અને પછી ચાલ્યા ગયા. એટલે એમનો જગત ઉપર એવો કોઈ ઉપકાર નથી, પણ કેવલી ભગવંત તો કહેવાય જ છે, કેમ કે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ છે. અને છેલ્લા કેવલી વાત લઈએ છીએ ત્યારે ઉપસર્ગ કેવલી, ગજસુકુમાર જેવા કે બીજા અનેક કોઈને કોઈ પરિસર કે ઉપસર્ગ સહન કરતા હોય, અને તે વખતે જ એ સહન કરતાં એમનો દેહ છૂટી જાય. એ સહન કરે છે, દેહ છૂટે છે, બેની વચ્ચે કેવલ જ્ઞાન થાય છે. એટલે કે કેવલ જ્ઞાન લઈને જાય છે, પણ કેવલ જ્ઞાન સાથે જ આયુષ્ય પૂરું થઈ જાય છે. એટલે લગભગ અંતકાળ નજીક છે અને પરિસર ઉપસર્ગમાં જ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને કેટલાકને આયુષ્ય પૂરું ન થતું હોય તો પણ ઉપસર્ગ પરિસર દરમિયાન કેવલ જ્ઞાન થાય. જેમ કે પાર્શ્વનાથ પ્રભુ એક બાજુથી કમઠ
વરસાદ વરસાવે છે, ડૂબી જવાય તેવો, અને બીજી બાજુથી ધર્મેન્દ્ર પદ્માવતી જાણે કે રક્ષણ કરતા હોય તેમ એમના મસ્તક સુધી પાણી જવા દેતા નથી. તો એ બંને વસ્તુ શું સૂચવે છે? તો કે એમને તો રાગ અને દ્વેષ નથી, બંને પરિસર કે ઉપસર્ગ થાય છે, એક શાતાકારી છે, એક અશાતાકારી છે, પણ તીર્થંકર દેવને તો ત્યારે તાટસ્થ્ય છે, માધ્યસ્થ છે, કોઈના પ્રત્યે રાગ નથી, અંશ માત્ર રાગ નથી. એ આવીને વરસાદ અટકાવે છે તો એ સારા લાગતા નથી, વાલા લાગતા નથી, પ્રિય એવી કોઈ બુદ્ધિ કરતા નથી. જ્યારે પહેલાં વરસાદથી નુકસાન કરે છે એમને ડૂબાડી દેવા માટેનો પ્રયત્ન કરે છે તો કમળજીવ પ્રત્યે કોઈ દ્વેષનો અંશ નથી, કોઈનો કાંઈ વિકલ્પ જ નથી. વિકલ્પ આપણે કરીએ છીએ, એનાલિસિસ આપણે કરીએ છીએ, પૃથ્થકરણ આપણે કરીએ છીએ. આવી સમતાધારી છે, વિષમ સંયોગોમાં, વિષમ નિમિત્તોમાં પરિપૂર્ણ સમતાધારીને જે પુરુષ કેવલ જ્ઞાન લઈ ગયા તે પાર્શ્વનાથ પ્રભુ અને બીજા પણ કેટલાક છે કે જે ઉપસર્ગ સહન કરતાં કરતાં પરિસર વખતે વિકટ પરિસ્થિતિમાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. તો એ પણ કેવલી છે. તો અહીંયા આ કેવલી અને તીર્થંકરનો નાનો સો ફરક પણ આપણે પૂરો કરીએ છીએ. અને તીર્થંકર દેવની વાત નીકળી છે એટલે હંમેશા આપણે એમ સ્વીકારી લીધું છે, માની લીધું છે કે એમના 5 કલ્યાણક જ હોય. તીર્થંકર દેવના 5 મહાપવિત્ર દિવસે એ જ પંચ કલ્યાણક કહીએ છીએ તે કે જે દિવસે માતાના ગર્ભમાં આવે છે એટલે પૃથ્વી પર ઉપકાર કરશે એવી અદાથી, એટલે એમનું કલ્યાણક ઉજવીએ છીએ. જન્મે છે પછી જન્મ કલ્યાણક ઉજવાય છે. દીક્ષા લે છે એટલે કે જ્ઞાન કલ્યાણક કહીએ છીએ, તપ કલ્યાણક કહીએ છીએ, પછી કેવલ જ્ઞાન થાય છે તેને જ્ઞાન કલ્યાણક કહીએ છીએ, અને છેલ્લે નિર્વાણ થાય છે તેને નિર્વાણ કલ્યાણક કહીએ. પણ કેટલાક તીર્થંકર દેવ બહુ ઓછા છે, પણ એવા તીર્થંકર દેવ છે કે જેના માત્ર 2 કે 3 જ કલ્યાણક હોય, 5 કલ્યાણક પૂરા હોતા નથી. આગલા ભવે તીર્થંકર નામ કર્મ ન પણ બાંધ્યું હોય, જે ભવે તીર્થંકર દેવ થવાના છે તે જ ભવમાં આવીને પ્રચંડ પુરુષાર્થથી તે વખતે કલ્યાણક બાંધે, એટલે કે એવા દિવસો થાય તો એ દીક્ષા કેવલ જ્ઞાન અને મોક્ષના હોઈ શકે છે, પણ ગર્ભના અને જન્મના હોઈ શકતા નથી. એ ગર્ભમાં આવ્યા ત્યારે હજી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન નથી, જન્મી ગયા ત્યારે પણ નથી, પણ ત્યાર પછી પુરુષાર્થ ઉપડે છે અને બાંધી દે છે તો તે જ ભવે ઉદયમાં આવે છે અને એમના માત્ર 3 કલ્યાણક થાય છે, કોઈકના માત્ર 2 જ કલ્યાણક થાય છે. એટલે 2 કલ્યાણકવાળા અને 3 કલ્યાણકવાળા પણ તીર્થંકર દેવ હોય છે, એક સામાન્ય જાણકારી. અને 5 કલ્યાણકવાળા તો આપણને ખબર જ છે, જેથી પંચ કલ્યાણક પૂજા ગવાતી હોય છે, બોલાતી હોય છે. આગળ જઈએ. આગલો પ્રશ્ન છે, તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તો નિરાગી છે. ભગવાનને વિહાર શું કરવાનો અને જ્યાં ત્યાં પર્યટન શું કરવાનું, અને ઉપદેશ શા માટે આપવો જોઈએ? એ તો નિરાગી થઈ ગયા છે, વિતરાગી થઈ ગયા છે, રાગ દ્વેષનો અંશ નથી. તો કોઈનું કલ્યાણ કરી દઉં અથવા કોઈને સદુપદેશ આપવું એવું તો એમને હોય? ખરેખર તો કોઈને હું સમજાવું કે કોઈ મને સમજાવે, બંને અંતરવાચા છે, બબડાટ છે, અંતરકલ્પના છે, જલ્પના છે. સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ અને બીજા અનેક શાસ્ત્રોમાં જ્ઞાની પુરુષોએ 2 ધડક ઉડાવી છે વાત કે આ પણ કરવા જેવું નથી. હું સમજાવું કે કોઈ સમજાવે એમ તો વિકલ્પય કરવા જેવો નથી. આપણે વ્યવહારની ભાષા છે એટલે બોલ્યું જાય છે, પણ બોલતી વખતે ઉપયોગ રહેવો ઘટે કે કોઈ કોઈને સમજાવી શકતું નથી અને કોઈ આપણને સમજાવી દેતું નથી. જીવ પોતે સમજે તો સમજણ આવે છે. સમજ કરી જીવ હી ગયા અનંતા મોક્ષ. એટલે એ પણ વિકલ્પ છે, એ પણ યોગ્ય નથી, કરવા જેવું નથી. તો વિતરાગ પરમાત્મા નિરાગી મહાત્માઓને તે એવો વિકલ્પ હોતો હશે કે અમે જઈએ ક્યાંય વિહાર કરીએ અને ઉપદેશ આપીએ? જવાબ આપે છે, તીર્થંકર નામ કર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેદવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે. પૂર્વે બાંધી દીધા છે એટલે વિચરે ઉદય પ્રયોગ, વિચરવું ઉદયાદિન પણ વિત લોભજો. એમને વિચર્યા વિના ચાલતું જ નથી, તે પ્રમાણે કર્યા વિના ચાલી શકે નહીં. કર્મનો નિયમ તે કર્મનો નિયમ, એક જ ફૂટપટ્ટી, એક જ માપદંડ, એ કર્મને શરમ નથી. એટલે તે તીર્થંકર દેવે જે બાંધ્યું છે એ પણ વેદવું પડે છે. એક જાતનું પુણ્ય પણ કર્મ છે, બંધ છે, અને સંસાર છે ત્યાં સુધી આ સ્થિતિમાં રહેવું પડે છે. તે દેહધારી છે અને નામધારી છે, આયુષ્યધારી છે, ગોત્રધારી છે. તો પૂર્વે બાંધી દીધું, તો કરુણા આવી એટલે બાંધી દીધું, પણ તે વખતે હવે તેમને કરવું પડે છે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. હજુ કેવલી સહયોગી જીન છે તો સદગુરુ પદનો મહિમા છે, અરિહંત પદનો મહિમા છે, એમને વિચરવું પડે છે. સિદ્ધ શિલા પરથી સિદ્ધ ભગવંત આપણને કાંઈ કહેવા આવતા નથી, કોઈ દિવસ આવવાના નથી, ક્યારેય આવ્યા નથી.
આવી શકે નહીં. આવે તો આપણે પણ કહીએ સિદ્ધશાના, ત્યાંથી શું આવવું થયું, જન્મ મરણ બાકી રહી ગયા છે. તો અર્યંત છે, કેવલી છે, તીર્થંકર છે, સહયોગી છે, તે જ આ ઉપદેશ બોધનું કામ કરે છે. એટલે તેમના માથે મોટી જવાબદારી છે. સંઘની સ્થાપના કરવાની છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ચતુર્વિધ સંઘની સ્થાપના પણ તીર્થ કોણ પ્રવર્તાવે છે? તીર્થંકર પ્રવર્તાવે છે. કેવલી ભગવંત પ્રવર્તાવતા નથી. આ મોટો ફરક છે કેવલી અને તીર્થંકર દેવનો. તીર્થંકર દેવ બધાને દેશનાય આપે છે, દેવો પણ આવીને સમાવસણ રચે છે, વિહાર પણ કરે છે, કેવલી પણ વિહાર તો કરે છે. અને ત્યાર પછી તીર્થંકર દેવને તો આ દેશના દેવી જ પડે છે, દેવાનો વારો આવે જ છે. શિરે જવાબદારી છે આગલા ભવના કર્મની. એટલે શાંતિથી, શાંત ભાવે, તટસ્થતાથી વેદે છે, મધ્યસ્થતાથી મજા કરે છે. પ્રશ્ન છે, હમણાં પ્રવર્તે છે તે શાસન કોનું છે? ઉત્તર, શ્રમણ ભગવાન મહાવીરનું. શાસન એટલે શિક્ષણ અને રક્ષણ. શાસન એટલે અધિકાર, સત્તા, હકુમત માત્ર નહીં. શાસ ઉપરથી શાસ્ત્ર શબ્દ આવ્યો, શાસ પરથી શાસન આવ્યું. એટલે એનો અમલ ચાલે છે. મહાવીર સ્વામીની સત્તા છે એમ કહેવું એના કરતાં અત્યારે મહાવીર સ્વામીનો દત્ત બોધ, પ્રદત્ત બોધ જે કંઈ છે દેશના છે તે પ્રમાણે આપણે રહેવાનું છે. શિક્ષણ આપ્યું છે અને તે આપણું રક્ષણ કરે છે. એટલે 5 મારામાં જન્મ્યા છીએ તો 21,000 વર્ષ સુધી આ મહાવીર સ્વામીનું શાસન છે. એમાંથી 2,500 વર્ષ ગયા એટલે 18,000 વર્ષ હજુ મહાવીર સ્વામીનું શાસન છે. પાછું શ્રમણ ભગવાન મહાવીર લખ્યું છે. શ્રમણ થઈ ગયા, મોક્ષ માર્ગમાં શ્રમ કર્યો, પુરુષાર્થ કર્યો, સત્પુરુષાર્થ કર્યો અને પછી સાધુ થઈ ગયા અને વળી વીરતા પ્રગટાવી, મહાવીરત્વ પ્રગટાવ્યું, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય પ્રગટાવ્યું, તીર્થની સ્થાપના કરી વગેરે વગેરે. પરમેશ્વર થયા, પરમાત્મા થયા, ભગવાન થયા. તે ભગવાન મહાવીરનું શાસન છે. કેવલી થઈ ગયા છે, સિદ્ધ પદની પ્રાપ્તિ કરી છે, મોક્ષે ગયા છે. તેવા મહાવીર ભગવાનનું આ શ્રમણનું શાસન છે. પ્રશ્ન, મહાવીર પહેલાં જૈન દર્શન હતું? ઉત્તર, હા. મહાવીર સ્વામી પહેલાં તીર્થંકર દેવ થયા જ છે. પાર્શ્વનાથ પ્રભુ થયા, તે પહેલાં નિમનાથ પ્રભુ થયા, તે પહેલાં નમીનાથ પ્રભુ થયા વગેરે વગેરે. એમાં 24સીમાં પહેલાં ઋષભદેવ ભગવાન થયા. તે એ પણ આ અવસર્પિણી કાળની અપેક્ષાએ થયા. બાકી તો દરેક કાળચક્રમાં એક ઉત્સર્પિણી કાળ, એક અવસર્પિણી કાળ અને 20 કરોડા કરોડ સાગરોપમ મળીને આ કાળચક્ર. અને તેમાં આ અવસર્પિણી કાળની 24સી છે, એની પહેલાં ઉત્સર્પિણી કાળની 24સી હતી. એમ ચાલ્યા જ કરે છે. ઉત્સર્પિણી, અવસર્પિણી, અવસર્પિણી, ઉત્સર્પિણી. દરેક કાળમાં 24 તીર્થંકર દેવ થાય થાય અને થાય જ. એટલે અત્યાર સુધીમાં અનંત કાળ ચક્ર થઈ ગયા છે એટલે અનંત 24સી થઈ ગઈ છે. આપણને અત્યારે 720થી થોડાક વધારે એટલા તીર્થંકર દેવના નામ મળે છે. તો તે આપણે સમજી શકીએ છીએ. એટલે કે એટલી 24સી મળે છે. 30 24સીના નામ ખુશીથી મળી શકે છે. બીજા આપણી પાસે છે નહીં. તો જે છેલ્લા થયા હોય આસન્ન ઉપકારી કહેવાય. એટલે આપણે તેમને ભજીએ છીએ, તેમના શાસનમાં રહીએ, જીવીએ છીએ અને તેમનું જ શાસન ગણાય છે. એટલે તેમને પૂજીએ છીએ કે મહાવીરનું શાસન. એટલે એમનું નામ વિશેષ લેવાય છે. બાકી તો બધા જ તીર્થંકર દેવનો આપણા પર ઉપકાર છે. કોઈને કોઈ તીર્થંકર દેવ સાથે તો આપણે જન્મ્યા, રહ્યા, રમ્યા, બેઠા, બોધ લીધો દીધો હશે, બધું કર્યું હશે, પણ તેઓ તરી ગયા, તારી ગયા અને આપણે રહી ગયા. આપણે કરવાનું બાકી રહ્યું. તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી કે? પહેલાં પણ તીર્થંકર દેવ ઘણા થઈ ગયા છે. તો તે જૂના બધા તીર્થંકર દેવ અને છેલ્લા થયા તે પ્રમાણમાં નવા આપણા માટે નજીકના થઈ ગયેલા તે. તો એ મહાવીર સ્વામી બંનેના ઉપદેશમાં કંઈ ભિન્નતા કે જુદાપણું છે? બોધમાં કંઈ તફાવત છે? ઉત્તર, તત્વ સ્વરૂપે એક જ. તત્વની દૃષ્ટિએ તો એક જ છે, આત્માની દૃષ્ટિએ એક જ છે. પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી, પરંતુ ન્યાયથી જોતા એ ભિન્નતા નથી. પાત્ર પ્રમાણે ઉપદેશ આપ્યો હોય, ક્ષણિક મહારાજા આવ્યા હોઈને જે ઉપદેશ આપ્યો હોય, અથવા તો અનાથી મુનિ હોઈને જે ઉપદેશ આપ્યો હોય, એમ જુદી જુદા પાત્રો હોય. ચંદનબાળાને જે ઉપદેશ આપ્યો હોય એમ પાત્ર ભેદ આવે, એ તો બધે આવે. અને કાળભેદ પણ આવે. 3જા આરાની વાત જુદી, 4થા આરાની જુદી, 5મા આરાની જુદી. તો એ રીતે કંઈક સામાન્યપણે ભેદ લાગે. પણ ન્યાયથી જોતા, એટલે કે ભગવાનની શૈલીથી જોતા, ભગવાનના ઇન્સાફથી જોતા, ભગવાનના દૃષ્ટાંતથી જોતા એમાં કોઈ ભિન્નતા નથી. ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ, તર્કશાસ્ત્રની એરણે ચડાવો તો કોઈ ભેદ નથી. તત્વ સ્વરૂપે એક જ બોધ છે. બોધ જ એનું નામ છે. સિદ્ધાંત જે કહેવાય કે ત્રણેય કાળમાં ક્યારેય બાધા પહોંચે નહીં. અબાધિત સત્ય છે, અબાધિત
રીતે રહેલો છે તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતની વ્યાખ્યા જે છે કે ત્રણેય કાળમાં જે સાબિત થઈને રહે છે, ત્રણેય કાળમાં રહે છે, ત્રણેય રીતે રહે છે, તે સિદ્ધાંત. એટલે અહીંયા ભિન્નતા નથી. 6 દ્રવ્ય આમ જ હોય. ષટદ્રવ્યાત્મક જગત, વિશ્વ વ્યવસ્થા, નવ તત્વ, જળ ચેતન, આ બધા નિયમમાં કદી ભેદ હતો નહીં, છે નહીં ને થશે નહીં. તીર્થંકર દેવ 24 થાય 20 થાય એ જે શાશ્વત નિયમ છે તેમાં 6 દ્રવ્ય, નવ તત્વ, પંચાસ્તિકાયમાં કોઈ ભેદ પડવાનો નથી. જળ ચેતનનો વિવેક ભેદ કરીએ તે આત્મજ્ઞાન તેમ જ છે, એ જ વિવેક છે, બાકી નથી. અને એ જ રીતે કેવળ જ્ઞાન છે, એ જ રીતે બધું છે. સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા એ જ રીતે કયા છે, મુમુક્ષુ એ જ રીતે કયા છે, શ્રમણ એ જ રીતે કયા છે, મુનિ એ જ રીતે કયા છે. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ માર્ગ સાંભળો જીન નો રે. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણેય કાળે અભેદ, મૂળ માર્ગ સાંભળો જીન નો રે. એ જ્ઞાન પહેલું છે તે પહેલું જ છે, એને સમ્યક કરવાનું છે. પછી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. તો એ બધી વાત પણ આગળ આવશે જ, ધીમે ધીમે લઈ જશે. એ ઉપદેશમાં કોઈ ભેદ નથી. મિથ્યાત્વની વ્યાખ્યા, સમ્યક્ત્વની વ્યાખ્યામાં કોઈ ભેદ હોઈ શકે નહીં, છે પણ નહીં. હવે પૂછે છે એવોનો મુખ્ય ઉપદેશ શું છે? ઉત્તર: આત્માને તારો, આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો, એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. એવોનો મુખ્ય ઉપદેશ. મુખી કોણ છે? આત્મા છે. પ્રધાન કોણ છે? આત્મા છે. અગ્રેસર કોણ છે? આત્મા છે. આગેવાન કોણ છે? આત્મા છે. પટેલ કોણ છે? આત્મા છે. મુખ્ય, મુખ, મુખ્ય વસ્તુ, મુખ શબ્દ ઉપરથી જ મુખ્ય આવ્યો છે. તો કે એ મુખ્ય પહેલો કોણ છે? તો કે આત્મા. પછી બધું છે. પ્રથમ પોતે છે તો બધું છે. તો પોતે બધું છોડીને તરીને જતો રહીએ, બધું મૂકી દે, અહીંથી મુકાઈ જાય એટલે બધું અહીંયા રહી જાય અને પોતે સિદ્ધશિલા પર જતો રહીએ. આત્માને તારો. બધી અશુચિ વચ્ચે રહેલો છે, રાગ દ્વેષ અજ્ઞાન વચ્ચે રહેલો છે, એમાંથી તારવણી કરી લ્યો. મેલા કપડાં, ચોખ્ખા કપડાં, સારા કપડાં, ખરાબ કપડાં, સારી વસ્તુ, ખરાબ વસ્તુ. આ સાંગોપાંગ સંપૂર્ણ છે. કોઈક વસ્તુ તૂટલી ફૂટલી, સડેલી, ક્રેકવાળી છે, એ જોઈતી નથી, એ લઈ લીધું, એ કાઢી નાખ્યું. એટલે પોતાના આત્માને તારવી લેવો, એક બાજુ કરી દેવો, સ્પષ્ટ કરવો, સાફ કરવો, ચોખ્ખો કરવો. એ પણ તારવવું કહીએ છીએ, તે તારવી લેવો. અને બીજી રીતે તારવું એટલે તરી જવું, કે પોતે પોતાના આત્માને તરી લેવાનો છે, તરી જવાનું છે. સંસાર સાગરના ડૂબકા ખાતા હોય તેમાંથી તારી લેવાનો છે, તરી જવાનું છે. અને શું થાય છે? આત્માની અનંત શક્તિ રહેલી જ છે, જેવી સામાન્ય મનુષ્યમાં છે, સામાન્ય જંતુમાં છે, તેવી જ તીર્થંકર દેવમાં છે. તેમણે પ્રગટ કરી છે, વ્યક્ત કરી છે. આપણે શક્તિ પણ રહેલી છે, કાંઈ જાજો ફેર નથી. તો એ શક્તિઓનો પ્રકાશ કરવાનો છે. વાસણ તો છે જ, કાટ ખાઈ ગયેલું છે, અગર તો કંઈ ને કંઈ ગંદુ છે, બળી ગયું છે, પ્રકાશ કરવાનો છે, ઉજળું કરવાનું છે. એવું જ આત્માની બાબતમાં છે કે ધીમે ધીમે સાફ કરતાં કરતાં સહેજ સાફ થાય એટલે થાય કે થઈ શકે એવું તો છે. અને સાફ કરીએ એટલે સ્વચ્છ કરીએ, નિર્મળ કરીએ, પવિત્ર કરીએ, પ્રકાશ પાથરીએ. એ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે, એવો જ આપણો આત્મા છે. એ સ્વપ્રકાશક પણ છે, પરપ્રકાશક છે. શું કામ નથી પ્રકાશિત કરતા? આપણામાં જ ઉલ્લાસ છે, આપણામાં જ વિકાસ છે, આપણામાં જ પ્રકાશ છે. તો ભગવાન કહે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જે થોડીક ઊંડી વિચારણા કરવાની જરૂર છે, થોડીક સૂક્ષ્મતા લાવવાની જરૂર છે. ઉપયોગ તીક્ષ્ણ અને સૂક્ષ્મ થશે, શુદ્ધ અને નિર્મળ થશે. અને તેમ કરતાં આપણે આત્માને ઓળખી શકશું, તારી લઈશું. એને કર્મરૂપી અનંત દુઃખથી મુક્ત કરો. દુઃખી કેમ છે આત્મા? જો માનીએ તો દુઃખી છે, માનીએ તો સુખી છે. તો ભગવાન કે સુખ અંતરમાં છે ને કર્મ તો બહાર લાગેલા છે. કર્મ તો બહારથી આવ્યા છે, બહાર વર્ગણા પડી હતી, આપણા આત્મપ્રદેશ સિવાય હતું, બહાર તે બહાર. અને તેમાંથી એવા ભાવ કર્યા કે આપણે વર્ગણા ગ્રહણ કરીને બાંધ્યા તે બાંધ્યા. ભૂલ થઈ ભગવાન, હવે એવી ભૂલ કરવી નથી. હવે પુનર્જન્મ નથી જોઈતું, હવે પુનર્મરણ જોઈતું નથી. એટલે હવે કર્મરૂપી અનંત દુઃખ લાગ્યું છે, અનંત કાળથી ભેગું થયું છે. તો હવે આપણને મુક્ત કરવાનો બોધ આપે છે કે મોક્ષે જાઓ, મોક્ષે જાઓ. તમે જ બાવળિયાને બાદ ભેડીને રાખ્યો છો, મને છોડાવો, હું બંધાયો છું. પણ પકડ છોડી દે તો આત્માની પકડ, શ્રદ્ધાની પકડ થાય અને તેનાથી આત્માને મોક્ષે લઈ જાય. પ્રશ્ન છે ત્યાર પછીનો, એ માટે તેઓએ કયા સાધનો દર્શાવ્યા છે? કેવી રીતે લઈ જવો? તો જવાબ આપે છે વ્યવહાર નહીંથી સતદેવ, સત્ધર્મ અને સત્ગુરુનું સ્વરૂપ જાણવું.
સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મનું સ્વરૂપ જાણવું, સતદેવના ગુણગ્રામ કરવા. સતદેવના ગુણગ્રામ કરે પછી ત્રિવિધ ધર્મ આચરવો અને નિર્ગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી. ધીમે ધીમે લઈએ, વ્યવહાર નથી. નિશ્ચયથી તો કહી દીધું કે આત્મા શુદ્ધ જ છે, તો વ્યવહારથી બગાડેલો છે, પર્યાય દૃષ્ટિ છે, પર્યાયમાં બધો બગાડ છે, તો શું કરવાનું? સાચા દેવ ગુરુ ધર્મનું શરણું લેવું, પહેલાં એનું સ્વરૂપ ઓળખવું. એ સ્વરૂપ જાણવામાં જ ભૂલ થઈ છે અને તેથી સ્વરૂપ આપણું પામી શક્યા નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનનું. સમજાવ્યું તે પદનમો. શ્રી સદગુરુ ભગવાન સદગુરુ તત્વમાં સતદેવ અને સત્ધર્મ બંને તત્વ સમાય છે, એટલે તે ઓળખવા જરૂરી છે. સાચા ગુરુ હશે તે સાચા દેવ અને સાચા ધર્મનો જ સ્વરૂપ ઓળખાવશે. માટે સાચા દેવ, સર્વજ્ઞ દેવ, સત્ધર્મ, કેવલી પ્રરૂપિત ધર્મ અને સદગુરુ, જ્યાંથી સત પ્રાપ્ત થાય છે તે ધર્મ અને તે દેવનું સ્વરૂપ તે સદગુરુમાં સમાય છે. તો જે સતને પામ્યા છે તેવા ગુરુ, તેનું સ્વરૂપ જાણવું. સાથે સાથે સતદેવના ગુણગ્રામ કરવા. જેની નિષ્કારણ કરુણાને સ્તવતા નિત્ય નિરંતર, પ્રગટે સહજે આત્મ સ્વભાવ તે વસજો અમ અંતર, ગાઓ ગાઓ મુમુક્ષુ સર્વે પ્રભુ કૃપાના ગાન. જેની નિષ્કારણ કરુણાને, 6 પદના પત્રમાં દેશનામાં મૂકેલા શબ્દો છે કે તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. તો એવો આત્મ સ્વભાવ પ્રગટે એટલે આપણને આત્મા પ્રાપ્ત થઈ જાય. તો એ તો કરવા બેઠા છીએ, તો ભગવાન કહે છે સતદેવના ગુણગ્રામ કરવા. શું કામ ભક્તિ કરીએ છીએ? શું કામ આરાધના કરીએ છીએ? શું કામ ગુણગ્રામ કહીએ છીએ? શું કામ સ્તવન ગાઈએ છીએ? શું કામ સ્તુતિ કરીએ છીએ? શું કામ વંદન, નમન, પૂજન, અર્ચન વગેરે કરીએ છીએ? કીર્તન શું કામ કરીએ છીએ? તો કે ગુણગ્રામ કરવા. ગુણગ્રામ તો કે 400 નંબરના પત્રમાં તે પુરુષ નમન કરવા યોગ્ય છે, ગુણગ્રામ કરવા યોગ્ય છે, વિશિષ્ટ પ્રેમે ધ્યાવન કરવા યોગ્ય છે, તે પરમ કૃપાળુ દેવ. તો સતદેવના ગુણગ્રામ કરવા. ત્રિવિધ ધર્મ આચરવો. 3 પ્રકારે ધર્મ આચરવો: મન, વચન, કાયાથી, દેવગુરુ ધર્મથી અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી ધર્મ. અને નિર્ગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી. ધર્મ વિશેની સમજ, ગમ એટલે સમજ, સૂઝબૂઝ, જે કાંઈ કયો તે બધું કોની પાસેથી લેવું? તો કે નિર્ગ્રંથ ગુરુ પાસેથી પામવું. જે ગુરુની ગ્રંથિભેદ થઈ ગયો છે, એટલે કે ગ્રંથિભેદ થઈ ગયો છે, મિથ્યાત્વ ગયું છે, ટળ્યું છે, આત્માને જેણે ઓળખ્યો છે તે જ ગુરુ છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. એટલે ખરેખર તો ગુરુ કહેતા જ જે તે માની લીધા છે કુળથી, ગજથી, મતથી, સંપ્રદાયથી, તે નથી, પણ આત્મજ્ઞાની હોય તે જ ગુરુ છે. એટલે કે પામેલા ગુરુ છે, ગ્રંથિભેદ થઈ ગયો છે, મિથ્યાત્વથી મુકાણા છે, એટલે કે નિર્ગ્રંથ થયા છે, ગાંઠ રહિત, તેવા કોઈ ગુરુથી ધર્મની સમજ, સૂઝબૂઝ લેવી. પ્રશ્ન: ત્રિવિધ ધર્મ કયો? ઉત્તર: સમ્યક જ્ઞાન રૂપ, સમ્યક દર્શન રૂપ અને સમ્યક ચારિત્ર રૂપ. મન, વચન, કાયા, કરવું, કરાવવું, અનુમોદવું, એ તો 3 યોગ અને 3 કરણ થયા, એ કરવાના સાધન થયા. પણ ધર્મ પોતે શું? તો કે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. અહીંયા મોક્ષમાળાની શૈલી છે એટલે આ રીતે મૂક્યું છે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર રૂપ ધર્મ. આ 3 પ્રકારે જ ધર્મ છે. મોક્ષશાસ્ત્ર લખાયું તો પહેલું સૂત્ર મૂક્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અહીંયા મૂક્યું સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર રૂપી ધર્મ છે. ધર્મ ક્યાં રહેલો છે? આત્મા. આત્મામાં જ ધર્મ રહેલો છે. આત્માએ આત્માને આત્મામાંથી, આત્મા માટે, આત્માનો સ્વરૂપ સમજીને ધર્મ પમાડવાનો છે. ષટકારક એમાં જ સમાય છે, તે જ પરમ સત્ય છે. તો સમ્યક જ્ઞાન શું છે? સમ્યક દર્શન શું છે? સમ્યક ચારિત્ર શું છે? આત્માને જેમ છે તેમ જોવો, જેમ છે તેમ જાણવો અને જેમ છે તેમ તેમાં સ્થિતિ કરવી, રહી જવું, તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અર્થ. જ્ઞાન દર્શન ચારિત્ર એટલે કે જાણવું, જોવું અને સ્થિર થવું. તે જ વસ્તુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. અને તે માટે જે કંઈ કરવું તે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર. જે કંઈ સાધન બતાવ્યા છે, આજ્ઞા બતાવી છે, તે પ્રમાણે પાડવું, આજ્ઞા પાલનમાં રહી જવું, એટલે આ ત્રિવિધ ધર્મ પ્રાપ્ત થાય છે. આ 3 રહે છે ક્યાં? આત્મામાં રહીએ છીએ, એકી સાથે રહીએ છીએ. એમાં 3 ભાગ પડતા નથી, 5-5 આનાના, 6-6 આનાના ભાગ પડતા નથી, 33% પડતા નથી, 33.25% થતા નથી. પણ 3 અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, જ્યારે આત્માને આત્માનુભવ થાય છે ત્યારે 3 સાથે છે.
વ્યવહારથી એમ થાય છે કે ચારિત્ર ક્યાં છે, દીક્ષા ક્યાં છે, ત્યાગ શું છે, તપશ્ચર્યા શું છે, પણ આત્માના અનુભવ વખતે એને સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું. અનંતકાળથી જે ખોટું જ્ઞાન હતું, મિથ્યા કહેવાતું હતું, તે હવે બહુ હેતુરૂપ હતું, એ બહુ નિવૃત્તિરૂપ થયું. એટલે સમ્યક દર્શન જ્ઞાન સાથે જ થયા. તો તે વખતે રહ્યો ક્યાં? આત્મામાં રહ્યો, આત્મ સ્વરૂપમાં રહ્યો, આત્મભાવમાં રહ્યો, આત્માના વેદનમાં રહ્યો. એટલે તે વખતે એણે સ્થિતિ કે ચારિત્ર પણ આવી ગયું. આચરણ ક્યાં કર્યું? આત્મામાં ચર્યો, ફર્યો ને રહ્યો. એટલે તે વખતે એને સમ્યક ચારિત્ર પણ છે. સમ્યક ચારિત્ર એટલે મોટો હાવ નથી, વાઘ નથી. જે પડે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે તે જ પણ એને સ્વરૂપાચરણ ચારિત્ર હોવાથી સમ્યક ચારિત્ર પણ કહ્યું જાય છે. ભલે તેટલા સમય પૂરતું, તેટલા અંશે, તેટલી દશામાં, તેટલી કક્ષામાં, પણ છે અને છે. જો નથી તો એની કોઈ કિંમત નથી. પણ અહીંયા છે જ કે જ્ઞાનની ગાંસડી કરતાં પણ ચારિત્રની ચપટી મોટી છે, અગત્યની છે, મહત્વની છે. જ્ઞાન થોક બંધ હોય, ઢગલા બંધ હોય, ત્યાં માહિતી જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન છે. અને તે કરતાં ચારિત્રની ચપટી હોય, ચારિત્ર ચક્રવર્તી હજી ન હોય, ચારિત્ર ચૂડામણી ન હોય, 100% સૂર્યપ્રકાશમાં ન હોય, તો પણ એક અંશ કિરણ તે કિરણ, પ્રકાશ તે પ્રકાશ, એ સૂર્યનો પ્રકાશ છે. એમ આત્માનો પ્રકાશ હોવાથી ત્યાં જ્ઞાન ગમે તે હોય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એટલે સાથે સમ્યક ચારિત્ર તો આવ્યું છે. અંશે તો અંશે, પણ છે ને છે. આ ત્રણેય વસ્તુ અભેદ પરિણામથી છે. કોઈ ભેદભાવ રહેતો નથી અને આત્મામાં જ થાય છે. 8 આનાના ભાગ નથી, 33%ના 3 ભાગ નથી, પણ ત્યાં એકી સાથે એકી સમયે જ ત્રણેય વસ્તુ રહેલી છે. બહુ મહત્વની વાત છે કે સ્વરૂપાચરણ ચારિત્ર એ સ્વરૂપમાં રહ્યો, ટક્યો, ઊભ્યો, સ્થિતિ કરી. એ ગયો ક્યાં? આત્મા બહાર ગયો, બહારગામ ગયો, આત્માનો અનુભવ થાય છે ત્યારે ગયો ક્યાં? જ્યાં છે ત્યાં જ રહ્યો છે, એમાં જ સ્થિતિ કરી છે. એ સ્થિતિ, એ ઊભા રહેવું, ટકી જવું, એ જ સમ્યક ચારિત્ર. અને તેનું જ નામ સ્વરૂપાચરણ ચારિત્ર, અને તેને જ ધર્મ કહ્યો છે. બાકી સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી ધર્મ પામ્યો નથી, ત્યાં સુધી ધર્મ પામવાના પ્રયાસ કહેવાય, પુરુષાર્થ કહેવાય, પણ એ પોતે ધર્મ સ્વરૂપ કહેવાય નહીં. ત્યાં સુધી ભક્તિ, ક્રિયા, પ્રવૃત્તિ આવશ્યક વગેરે કર્યું, અનુષ્ઠાન કર્યા વગેરે કહેવાય. કાંઈ ને કાંઈ કર્યું એમ કહેવાય. પણ એ બધાથી જ્યારે નિવૃત્તિ પામે છે, ભલે ઘડીભર, પળભર, એક સમય, 2 સમય, 1 સેકન્ડ, 10 મિનિટ, તો તે વખતે એને આત્માનુભવ છે, બાકી નથી. અને તેનું નામ એ ધર્મ પામ્યો, ધર્મ સ્વરૂપ થયો. એનું નામ ભક્તિ પામ્યો કહેવાય. ત્યાં સુધી ભક્તિ એવો ભાવ નથી આવ્યો, એવી સ્થિતિ આવી નથી. ત્યાં સુધી ભક્તિ કરીએ છીએ, કીર્તન ભક્તિ કરીએ છીએ, વંદન સેવન ભક્તિ કરીએ છીએ એમ કહેવાય, પણ ભક્ત થયો એમ નહીં કહેવાય. જે સમય અનુભવ થાય છે તે વખતે આત્મજ્ઞાનની પ્રાપ્તિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ, આત્મની અનુભવની વેળા, અને ત્યારે એ જગતથી જુદો ભગત થયો, ભક્ત થયો. ત્યારે એ ખરી ભક્તિ કરે કહેવાય અને ખરો ધર્મી કહેવાય, ધર્મ પ્રાપ્ત થાય. ત્યાં સુધી ધર્મની વિચારણા, પ્રવૃત્તિ, ક્રિયા કોઈને કોઈ રીતે કહેવાય. તો આ ધર્મનું સ્વરૂપ પણ મોક્ષમાળામાં સમજાવી દીધું. અહીંયા પાઠ પૂરો થાય છે. શિક્ષા પાઠ 105, વિવિધ પ્રશ્નો, ભાગ 4. પ્રશ્ન: આવું જૈન દર્શન જ્યારે સર્વોત્તમ છે, ત્યારે સર્વ આત્માઓ એના બોધને કામ માનતા નથી? આવો મજાનો ધર્મ કહી દીધો ત્રિવિધ. આવી રીતે પમાય તીર્થંકર કેવલીની વાત કહી, બહુ સુંદર મોક્ષ માર્ગની વાત કહી. એના માટે અગાઉ જૈન દર્શન સર્વોત્કૃષ્ટ એ પણ કહી દીધું. તો બધા કાં માનતા નથી? પ્રશ્ન પૂછે છે. એના બોધને કાં માનતા નથી? ઉત્તર: કર્મની બાહુલ્યતાથી, મિથ્યાત્વના જામેલા દળિયાથી અને સત્સમાગમના અભાવથી. 3 કારણ પણ કૃપાળુદેવે સચોટ મૂકી દીધા છે. આ 3 સિવાય ચોથું કારણ મળે નહીં. પહેલો મુદ્દો છે કર્મની બાહુલ્યતાથી. કર્મ બહુલ છે, વિશાળ છે, ભયંકર છે, ભારે છે. કેટલાકને તો ગાઢ મિથ્યાત્વ છે. હજી તો એને સૂર્ય ઉગવા સુધી આવ્યો જ નથી. પ્રભાત ક્યાંથી થાય ને સવાર ક્યાંથી થાય? હજી ગાઢ અંધારી રાત્રિમાં જ છે, ઘનઘોર ઘટામાં જ છે, ભયંકર કર્મોમાં છે. અર્ધ પૂતગલ પરાવર્તનની બદલે કદાચ 1.5-2 પૂતગલ પરાવર્તન કરતાં પણ વધારે, કંઈ સમય નક્કી જ નથી એટલા પૂતગલ પરાવર્તનમાં છે. 1.5 સુધી આવ્યો હોય તો કામ થાય કે 1.5 સુધી આવે, પછી 1 સુધી આવે, પછી અડધા સુધી આવે. હજી એ 1.5 સુધી આવ્યો નથી. એટલે કે અમાસની ઘોર ભયંકર રાતમાં છે. કંઈક 7મ 8મ હોય તો એમ થાય કે થોડા દિવસમાં 14 પૂનમ થશે. અરે બીજ હોય, શુક્લ પક્ષની બીજ હોય તો એમ થાય કે એની પૂનમ થશે. પણ હજુ તો ઘોર અમાસની ઘોર રાત્રિમાં છે.
એટલે કર્મની બહુળતા. બધાના એટલા ગાઢ કર્મો છે, મિથ્યાત્વ મોહનીય એટલું ગાઢ છે કે એને કોઈ દિવસ આવો રુચિ લક્ષ વિચાર ક્લિક થતું જ નથી જીવનમાં એકેય ધર્મ કે એકેય રીતે સદાચરણ સેવવું જોઈએ. એ તો બસ ગુલતાન છે. ચારવાક દર્શન અત્યારે નથી એમ લાગે, ચારવાક ઋષિ નથી, એના પછીના કેટલાક ઋષિ ખાસ કોઈ થયા નથી, એટલે ઘણાને એમ માનવાનું થાય છે કે આજે જાણે એનું અસ્તિત્વ નથી. હકીકતમાં વાસ્તવિક દૃષ્ટિએ જુઓ તો આજે જગતમાં નાસ્તિક દર્શન, ચારવાક દર્શનની જ બોલબાલા છે. ભૌતિકવાદની ચકાચૌંધમાં બધા ડૂબી ગયા છે, એટલે પૌદ્ગલિક સુખની મરામત જ કર્યા કરે છે. તો એ ચારવાક દર્શન નથી, બીજું શું છે? દેવું કરીને ઘી પીવા જેવું નથી, બીજું શું છે? એમ જ વસે છે, એમ જ કરે છે. ઇન્સ્ટોલમેન્ટની પ્રથા એ શું છે? આ જ છે. એટલે ખરેખર તો ચારવાક દર્શન છે, અત્યારે પણ જીવે છે. એ કર્મની બાહુલ્યતાથી. અહીંયા તો કર્મની બાહુલતા એટલે ભયંકર બહુલતા, વિશાળ પ્રમાણમાં વિરાટકાય કર્મો, બધા ગાઢ કર્મો છે. વળી મિથ્યાત્વના જામેલા દળિયા છે. એટલા કર્મ છે, કંઈ માર્ગ આપતો નથી, રસ્તો આપતો નથી, પણ આટલી વસ્તુ સુધી આવ્યા એટલે કેટલોક માર્ગ આપે છે. ઘણા જીવને થોડોક માર્ગ મળે છે, કર્મો માર્ગ આપે છે, રસ્તો સાફ થાય છે, તો આગળ જાય છે. આગળ જાય છે ત્યાં વિચારણા કરવી છે, પણ મિથ્યાત્વના જામેલા દળિયા છે. જોરદાર લાડવો છે મિથ્યાત્વના દળિયા, એટલે થરના થર બાજી ગયા છે. કોના? મોહના થરના થર. ત્યાં મોહ કહી દીધો. મોહ એ જ મોટો વિકલ્પ છે, અને જ્યાં ને ત્યાં એને સ્નેહ બુદ્ધિ, રાગ બુદ્ધિ, પ્રેમ બુદ્ધિ, કામ બુદ્ધિ કરી છે, તે મોહ ભાવ છે. મિથ્યાત્વનું બીજું ભાવ જ નામ જ મોહ ભાવ. મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. કાં તો ઉપશમાવી દેવું જોઈએ, કાં તો ક્ષીણ કરી દેવું જોઈએ, ક્ષય કરી દેવું જોઈએ. નહીં તો આ બધું છે ભ્રાંતિ, ભ્રાંતિ ને ભ્રાંતિ. એટલે મિથ્યાત્વ છે, મોહ છે, ગાઢ કર્મો છે, વળી મિથ્યાત્વ છે, અને ત્રીજું સૌથી વધારે અગત્યનું સત્સમાગમનો અભાવ છે. જ્યાં સત્સંગ કરતો નથી, સત્સમાગમ સેવતો નથી, એ કરવું ગમતું નથી. અભાવ એટલે બંને, અસ્તિત્વમાં નથી તેમ પણ ખરું, અને અરુચિ અણગમો છે તેમ પણ ખરું. અભાવ, એનો ભાવ જ થતો નથી કે હું સત્સંગ કરું કે સત્સમાગમ કરું, એકલા કરું કે સમૂહમાં કરું, એકેય રીતે એવો ભાવ થતો નથી. સત ક્યાંથી પ્રાપ્ત થાય તેનું નામ સત્સમાગમ છે. સત મને ક્યાંથી આવીને ચોટે, સત ક્યાંથી વળગે, હું સતને કેમ પ્રાપ્ત કરું, હું સતની પાસે કેમ જાઉં? તો સત એક પ્રદેશ પણ અસમીપ નથી, એ તો આત્મામાં જ રહેલું છે. સુખ અને સત બંને આત્મા પાસે જ છે, ક્યાંય દૂર લેવા જવાનું નથી. પોતાનું અસ્તિત્વ પોતાની પાસે છે, પોતે છે એમાં જ આવી ગયું કે અસ્તિત્વ છે, વસ્તુત્વ છે, વગેરે છે. તો એનો અભાવ છે, એના પ્રત્યે અરુચિ, અણગમો, અને એનું જાણે કે અસ્તિત્વ સ્વીકારતો નથી. આ ત્રણ કારણથી જૈન દર્શનને બધા માનતા નથી, એના બોધને માનતા નથી. બીજો પ્રશ્ન છે, જૈન મુનિઓના આચાર શા છે? ઉત્તર: 5 મહાવ્રત, 10 વિધિ યતિધર્મ, 17 વિધિ સંયમ, 10 વિધિ વૈયાવૃત્ય, 9 વિધિ બ્રહ્મચર્ય, 12 પ્રકારના તપ, ક્રોધાદિ 4 પ્રકારના કષાયનો નિગ્રહ, વિશેષમાં જ્ઞાન દર્શન ચારિત્રનું આરાધન ઇત્યાદિ અનેક ભેદ છે. જૈન મુનિ એવું શું કરે છે, એના આચાર શું છે? હવે જૈન મુનિ ઉપર આવ્યું. પંચ પરમેષ્ટિમાં જીવતા જાગતા તે દેખાય છે. અર્યંત અને સિદ્ધ એ તો હોય કે ન હોય, કેવલી હોય કે નહીં, સિદ્ધ તો આવે જ નહીં, હોય જ નહીં. તો પછી કોણ રહ્યા? આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એટલે કે મુનિ. એમાં આચાર્ય ઉપાધ્યાય પણ મુનિપદમાં જ સમાવેશ પામે છે, એટલે મુનિપદની વાત લીધી કે જૈન મુનિના આચાર એવા શું છે. એનું આચાર એટલે સમ્યક આચરણ, સમ્યક ચારિત્ર, સમ્યક આચરણ. એ શું છે? તો કરણ 70 અને ચરણ 70ના બોલ આવે છે. 70 બોલ મૂક્યા છે. ચારિત્રના 70 પ્રકાર મૂકે છે. સંયમના કોઈ વાર 12 પ્રકાર, કોઈ વાર 13 પ્રકાર, કોઈ વાર 17 પ્રકાર, અહીંયા 70 પ્રકાર મૂક્યા. એમાં પહેલામાં પહેલું ટૂંકમાં લઈએ તો 5 મહાવ્રત. કયા 5 મહાવ્રત છે? તો કે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 મહાવ્રત છે, એટલે કે આ જીવન દીક્ષા લીધી છે તે સાધુ સાધ્વી પાડે છે. ગૃહસ્થો મુમુક્ષુઓ છે તે પોતાની રીતે આજીવન પાડે છે, તો પણ કેટલાક સમય પૂરતું અને કેટલીક વખત કેટલીક માત્રામાં અંશે પાડી શકે છે, દેશે પાડી શકે છે. પેલા સર્વવીરતી છે, આ દેશવીરતી છે. પછી 10 વિધિ યતિ ધર્મ, એ કયો છે? જૂનો અને જાણીતો. કેટલીક વખત યતિ ધર્મ કહેવાય, કેટલીક વખત શમણ ધર્મ કહેવાય છે. તે ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. આ 10 પ્રકારે જે 10 લક્ષણા
મહાપર્વ પર્યુષણ પર્વના 10 ધર્મો કહીએ છીએ, આત્માના જ 10 ધર્મ કહીએ છીએ, તે જ 10 પ્રકારના યતિ ધર્મ છે. પછી સપ્તદશ વિધિ સંયમ, સપ્તદશ 7 + 10 17 પ્રકારે સંયમ ગણાવ્યો છે. તે 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એને સંયમમાં રાખવું, છકાઈ જીવની રક્ષા કરવી, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય પંચેન્દ્રિય જીવની પણ રક્ષા કરવી, અજીવ કાયમાં પણ રક્ષા કરવી, એટલે કે જળ વસ્તુને લેતા દેતા મૂકતા બંધ કરતા ખોલતા વાપરતા ઉપયોગ રાખવો, બિલકુલ ધીમેથી કરવું, અવાજ ન થાય એમ કરવું, પડી ન જાય તેમ કરવું, એટલે કે પડી જાય તેવું ન કરવું, અને જીવજંતુની હિંસા થાય તેમ ન કરવું. જોરથી પુસ્તક ખોલીએ બંધ કરીએ, કેટલાક જીવની હિંસા ત્યાં ને ત્યાં થઈ જાય છે. તો આ બધું પણ સંયમમાં આવે છે. એવી રીતે કોઈ પણ વસ્તુ સંયમના ઉપકરણ, જ્ઞાનના ઉપકરણ, માળા વગેરે પણ લેતા મૂકતા બરાબર યત્ના, કાળજી, ઉપયોગ અને સંયમ રાખવો. આમાં મૂક્યું છે એટલે કહું છું. અને મન વચન કાયાની ગુપ્તિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, આ 17 પ્રકારે સંયમ પાડવાનો. 10 વિધિ વૈયાવૃત્તિ એટલે વિનય વૈયાવચ કહીએ છીએ, તે કોના 10નો વૈયાવચ કરવાનો છે? તો કે આચાર્યનો, ઉપાધ્યાયનો, સાધુનો, સ્થવિરનો, શિષ્યનો, રોગીનો, તપસ્વીનો, ગુરુબંધીનો, સાધર્મિકનો અને સંઘનો. આમ 10 પ્રકારની વૈયાવચ, સાધુ સાધ્વીજીની વૈયાવચથી આપણે શબ્દ જાણીતો છે. વૈયાવચ શું છે? વિનય છે. વિનય શું છે? અહીંયા કયો વૈયાવચ છે? તો કે આ 10ની સેવા કરવી. એટલે માત્ર શારીરિક સેવા છે એમ નથી, પણ એમની જે કંઈ જરૂરિયાત છે તે પૂરી પાડવી, તે વૈયાવચ છે. સાધુ સાધ્વીજીને કાંઈ પણ જરૂરિયાત હોય તે હોરાવવું, અને એવી જ રીતે સાધર્મિક વગેરે જે 10 બોલ મૂક્યા છે તે બધાનો સેવા કરવી, જરૂરિયાત પૂરી પાડવી, તે 10 પ્રકારનો વૈયાવચ. 9 વિધિ બ્રહ્મચર્ય, 9 પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કોણ કરે છે? આ જૈન મુનિના આચારની વાત છે. તો કે સ્ત્રી, પશુ કે નપુંસક રહિત સ્થાનમાં રહેવું. વિકથા, સ્ત્રી પુરુષે, સ્ત્રીએ પુરુષની, પુરુષે સ્ત્રીની વિકથા ન કરવી. એક આસન પર અંતર્મુહૂર્ત સુધી ઓછામાં ઓછું બેસવું નહીં. અંગોપાંગ નિરખવા નહીં. ભીત અને કંતાનના આંતરે રહેવું નહીં, સૂવું નહીં. પૂર્વ પ્રણિત ભોગ જે કંઈ છે તે સંભાળવા નહીં. પ્રણિત રસ ભોજન એટલે ગરિષ્ઠ ભોજન કરવું નહીં. અતિ માત્રા આહાર કરવો નહીં, અને શરીરની કોઈ જાતની સાજ સજ્જા શૃંગાર કરવા નહીં. આ જે કંઈ છે તે 9વિધ બ્રહ્મચર્ય કહીએ છીએ. બ્રહ્મચર્યની 9 વાડકીઓ, 9 વિધિકીઓ, બધું એક જ છે. 12 પ્રકારના તપ એટલે 12 પ્રકારના તપ કરવાની આજ્ઞા કહી છે, મુનિના આચારમાં છે. 6 આભ્યંતર તપ છે અને 6 બાહ્ય તપ છે. આભ્યંતર તપમાં આપ જાણો છો કે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, કાયોત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાન, એ 6 આભ્યંતર તપ છે. દેહથી ન થઈ શકતું હોય, પિત્તની પ્રકૃતિ હોય, બીજી કોઈ પ્રકૃતિ હોય, ઉપવાસ, આંબીલ, એકાસનું કંઈ ન થઈ શકતું હોય, તો સ્વાધ્યાય જેવું કોઈ ઉત્તમ તપ નથી. નિરાંતે વાંચે, વિચારે, ગાય, ભક્તિ કરે તો એ પણ તપ છે, સ્વાધ્યાય છે. એટલે આભ્યંતર તપની વાત લીધી. બાહ્ય તપની વાતમાં શું આવે? તો કે અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ અને પ્રતિસંલિપ્તતા. આ કાયક્લેશ અને આ બધા તપ આંતરિક અરે બાહ્ય થયા. શરીરને દેહ દમવાના અને જે કાંઈ કહીએ છીએ તે બધા આવ્યા. ક્રોધાધિક 4 કષાયનો નિગ્રહ એટલે ત્યાં પણ નિગ્રહ આવ્યો. એને ગ્રહી રાખવાના નથી, એને મૂકી દેવાના છે, નિશ્ચિતપણે મૂકી દેવાના છે, નિરોધ કરવાનો છે. ક્રોધ, માન, માયાલોભ 4 પ્રકારના કષાય એ કર્મોની આવક કરાવે છે, એ જોતા નથી, કર્મથી મુકાવાનું છે. એટલે જૈન મુનિ એનો પણ અંકુશમાં રાખે છે, નિયમન કરે છે અને ત્યાગ કરે છે. વિશેષમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરે છે. આ બધા અનેક ભેદ છે, એટલે અહીંયા ચારિત્રના 70 ભેદ મૂકી દીધા છે. એથી વધુ છે પણ ઓછા નથી. અને કૃપાદેવની સંયમની વ્યાખ્યા તો જાણીએ છીએ કે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ તે પરમાર્થ સંયમ છે. સર્વભાવથી, એમાં દરેકે દરેક ભાવ ઉડાવી દીધો છે, એનાથી અટકી જવું. ઔપશમિક ભાવ, ઔદયિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષપશમિક ભાવ, બધા જ ભાવ, અને બધું બાદ કરતાં કરતાં પારિણામિક ભાવ તો જવાનો નથી જ. આત્મત્વ છે, વસ્તુત્વ છે, પોતે જ છે તો બધું છે, એટલે તે તો રહેવાનો જ છે. ત્યાં એમણે ઘણું કહી દીધું. પછીનો પ્રશ્ન છે, જૈન મુનિઓના જેવા જ સંન્યાસીઓના પંચયામ છે, બૌદ્ધ ધર્મમાં પંચ મહાશીલ છે, એટલે એ આચારમાં તો જૈન મુનિઓ, સંન્યાસીઓ અને બૌદ્ધ મુનિઓ સરખા ખરા કે? તરત જ પ્રશ્ન થાય કે જૈનમાં મુનિ છે તો બીજા દર્શનમાં કે બીજા સંપ્રદાયમાં સંન્યાસી નથી, તપસ્વી નથી, બૌદ્ધ સાધુ નથી? બધા છે. એટલે પૂછે છે તેમાં પણ પંચયામ છે અને પંચ મહાશીલ છે, એટલે બધા આચારમાં તો સરખા જ થયા. જવાબ આપી દીધો, નહીં, એમ નથી. પ્રશ્ન, કેમ નહીં? ઉત્તર, એઓના પંચયામ અને પંચમહાશીલ અપૂર્ણ છે.
મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સૂક્ષ્મ છે, પેલા બેના સ્થૂળ છે. પંચયામ, યમ ટુ કંટ્રોલ, યમ નિયમ સંજમ આપકીયો, એટલે યમ ઉપરથી જ ટુ કંટ્રોલ આવ્યું, એટલે એનો અર્થ થાય છે, અને એના પરથી યામ શબ્દ આવ્યો. એટલે પંચયામ 5 રીતે જે બધી અંકુશમાં રાખવાનું છે, નિયમનમાં રાખવાનું છે તે. પંચયામ કયા છે? તો કે બૌદ્ધ ગ્રંથો છે. બૌદ્ધ શાસ્ત્રનો એક ગ્રંથ છે, બહુ જૂનો જાણીતો છે, અતિ અગત્યનો છે. અંગુત્તર નિકાય નામનો એક ગ્રંથ છે. એના 8મા અધ્યાયમાં મૂકે છે કે પ્રાણાતિપ્રાત, અદત્તાદાન, કામભોગ, મૃષાવાદ અને પ્રમાદથી વિરમી જવું, તેનું નામ પંચયામ કે પંચમહાશીલ છે. એટલે પંચયામ શબ્દ છે તે હિન્દુ ધર્મમાં, વેદાંત દર્શનમાં વધારે મુકાય છે. પંચશીલ છે તે ખરેખર તો જૈનમાં પણ શીલ શબ્દ વારંવાર યોજાય છે, પણ બૌદ્ધ કહે છે કે અમારો શબ્દ અમે વાપરીએ છીએ પંચશીલ છે. બંને એક જ છે. ગાંધીજીએ 11 વસ્તુની હા કહી હતી એક પ્રાર્થનામાં, તેમાં પણ પંચશીલ શબ્દ મૂકેલો છે. શીલ કહેતા સદાચરણ, શીલ કહેતા સ્વભાવ, શીલ કહેતા ચારિત્ર, એટલે એમાં કોઈ પણ દર્શન વાપરી શકે અને વાપરે છે. તો વાંધો ક્યાં આવ્યો? તો કે એ બંને અપૂર્ણ છે. એમાં લખ્યું તો છે પણ અપૂર્ણ છે. જ્યારે જૈનમાં પંચ મહાવ્રત છે, પંચ અણુવ્રત છે, અને વળી અતિશય સૂક્ષ્મ ભેદે મૂક્યો છે. એક એક વ્રતની 5-5 એવી 25 ભાવના થાય છે. એટલે 5 મહાવ્રતનું પણ જે સૂક્ષ્મ નિરૂપણને સ્વરૂપ મૂક્યું છે તે બીજા દર્શનમાં નથી. એટલે અતિ સૂક્ષ્મતા એ અહિંસાના પાલનની આજ્ઞા છે, અને પેલા બેમાં સ્થૂળ દૃષ્ટિએ છે, માટે આ ભેદ પડે છે. પ્રશ્ન પૂછે છે સૂક્ષ્મતાને માટે દૃષ્ટાંત આપવો જોઈએ, તો ઉત્તર આપે છે દૃષ્ટાંત દેખીતું જ છે. પંચયામીઓ કંદમૂળ આદિક અભક્ષ્ય ખાય છે, સુખ શૈયામાં પોઢે છે, વિવિધ જાતના વાહન અને પુષ્પનો ઉપભોગ લે છે, કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે, રાત્રિએ ભોજન લે છે. એમાં થતો અસંખ્યાત જંતુનો વિનાશ, બ્રહ્મચર્યનો ભંગ, એની સૂક્ષ્મતા તેઓના જાણવામાં નથી. તેમજ માંસાદિક અભક્ષ્ય અને સુખશીલિયા સાધનોથી બૌદ્ધ મુનિઓ યુક્ત છે. જૈન મુનિઓ તો કેવળ એથી વિરક્ત જ છે. પંચયામી કંદમૂળ વગેરેનું અભક્ષણ કરે છે, એ અભક્ષ્ય છે. અભક્ષ્ય એટલે ન ખાવા યોગ્ય, ન ભોજન કરવા યોગ્ય, છતાં કંદમૂળમાં એટલો દોષ હોવા છતાં એ બધા વાપરે છે, ખાય છે. મૂળમાં તો ઋષભદેવ સ્વામી વખતે, ઋષભદેવ ભગવાન વખતે જૈન દીક્ષા લીધેલા મુનિ જ હતા, પણ તે વખતે ઋષભદેવ ભગવાનને અંતરાય કર્મનો ઉદય છે, અને શું ઓરાવવું, કેમ ઓરાવવું કોઈને શીખવાડ્યું નથી. એટલે બધા હાથી, ઘોડા, ઊંટ, કન્યા લઈને આવે, હીરા મોતી લઈને આવે, પણ શું ભોજન, સૂજતો આહાર, શુદ્ધ આહાર ઓરાવો એનું ભાન નથી. એટલા માટે બધું ઓરાવે છે, એ લઈ શકતા નથી. તો ઋષભદેવ ભગવાન તો સહન કરી જાય છે, પણ સાથેના તપસ્વી એટલે કે મુનિઓ, દીક્ષિતો બધા સહન કરી શકતા નથી. રસ્તામાં વિહાર કરતાં કરતાં જંગલમાંથી ફળ ફૂલ ખાવા લાગ્યા. આ તો સ્વાભાવિક ઉગેલા છે, આપણા માટે થોડા ઉગાડેલા છે, એ તો સૂજતું કહેવાય, શુદ્ધ કહેવાય. અને નીચે પડેલા લીધા, કોઈએ ડાળી તોડી, કોઈએ આખું ઝાડ લીધું, વગેરે વગેરે. અને ત્યારથી એ બધા કંદમૂળ ફરાળ એટલે કે ફલાહાર, માત્ર ફળનો આહાર કરવાનો છે, એની બદલે ફળાહારની બદલે એ ફરાળ થઈ ગયું. અને એમાં વધુમાં વધુ કંદમૂળ વપરાતું હશે, ખાસ કરીને બટેટા વગેરે, તો એ બધું જ વપરાવાની શરૂઆત થઈ. એ સહન ન થઈ શકવું, કાંઈક તો ખાઈ લેવું જોઈએ, ખાઈ લઈએ તો સારું, જમી લઈએ તો સારું, એટલે વાપરવા લાગ્યા. ત્યારથી આ ફરાળ એટલે કે ફળાહારની બદલે આ બધું શરૂઆત થઈ ગઈ. અને એ બધા તપસ્વી તાપસો કહેવાયા, જંગલમાં વસવા લાગ્યા, સંન્યાસી કહેવાયા, જૈન મુનિમાંથી જુદા પડી ગયા. કેમ કે એટલી ઉત્તમ ચર્યા પાડી શક્યા નહીં. સુખ શૈયામાં પોઢે છે, ટેસ્ટથી નિરાતે છત્રી પલંગમાં પોઢતા હોય છે, વિવિધ જાતના વાહન વાપરે છે, પુષ્પ વગેરે પણ વાપરે છે, ખાવામાંય વાપરે છે, પહેરવામાંય વાપરે છે, ઓઢવામાંય વાપરે છે, બધામાં વાપરે છે. અને કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. ફૂલના ઘરેણાંય પહેરતા સંન્યાસી એટલે, અને સંન્યાસીની. ઠંડુ જ પાણી વાપરે છે, ગરમ પાણી વાપરતા નથી, ઉકાળેલું વાપરતા નથી. એ બધા દોષનું કારણ છે. બ્રહ્મચર્યનો અંશે ભંગ કયો છે? કેમ કે વિકારને ઉત્તેજના મળે છે, વિકારને પોષણ મળે છે. માટે ઘણા બધા જૈન ઉકાળેલું અને પછી ઠારેલું પાણી વાપરતા હોય છે. વળી રાત્રિ ભોજન કરે છે. રામાયણ મહાભારતમાં પણ રાત્રિ ભોજનનો નિષેધ છે, પણ આ બધા રાત્રે પણ ભોજન કરે છે. એમાં અસંખ્યાત જંતુ મરે છે, હિંસા થાય છે, બ્રહ્મચર્યનો ભંગ થાય છે, એવું બધું તેઓના ધ્યાનમાં નથી. એટલું જ નહીં, પણ માંસ, મદ્ય, માખણ, મધ, આચાર, મકાર એટલે કે મહાવિગય છે, ફરીથી માંસ, મદિરા, મધ, માખણ, આચાર, 5મું અંજીર અને 6ઠ્ઠું ઉદંબર વૃક્ષના ફળ,
એ બધું જ અભક્ષ્ય છે. એ જૈન ખાતા નથી, વાપરતા નથી, એમાં આજ્ઞા નથી, પણ આ બધા જ વાપરે છે. પંચયામી કે પંચશીલ વાપરનારા, પંચશીલમાં રહેનારા, એ બધા આવું વાપરે છે. એટલે કે બૌદ્ધ ધર્મના સાધુ તો માંસ ભક્ષણ પણ કરતા થઈ ગયા છે. કેટલા બધા પ્રદેશમાં એનો પ્રચાર છે. તે બધા જ આટલા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી અહિંસા અને સત્યના પાન પીનારા અને પીવડાવનારા, અને બંને સમકાલીન થયા છતાં ગૌતમ બુદ્ધના ધર્મમાં, બૌદ્ધ દર્શનમાં ખરેખર કયું હોય એમ લાગતું નથી, પણ શરૂઆત થઈ ગઈ છે. બધા જ માંસાહારી થઈ ગયા છે. એટલે ત્યારથી જ શરૂઆત થઈ ગઈ હતી. એટલી છૂટ લઈ લીધી છે. બીજા દેશોમાં પ્રચાર પામ્યો છે, પણ માંસાહારી તો છે જ. તો જૈનમાં તો આ પાંચનો ત્યાગ કરાવે છે. સામાન્ય મુમુક્ષુ થવા માટે પણ આજ્ઞામાં કૃપાદેવ પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી આજ્ઞા આપીને હદ કરી છે, કૃપા કરી છે. એટલે આપણને એમાંથી બચાવી લીધા છે. માંસ, મદિરા, મધ, માખણ, અંજીર અને ઉદુંબર વૃક્ષના ફળ. તે ઉદુંબર શું? તો કે જે વૃક્ષમાંથી દૂધ નીકળે છે તે બધા જ. તેમાંથી ઉદુંબર ફળ કહેવાય, ઉદુંબર વૃક્ષ કહેવાય, એને જંતુ ફળ પણ કહેવાય અને હેમ ફળ પણ કહેવાય છે, હેમ દુગ્ધ કહેવાય છે. જે વૃક્ષમાંથી દૂધ નીકળે અને એના ફળમાં, જેમ કે વડના ટેટા, પીપળાના ટેટા, પછી પેપડાના ટેટા, ઉમરડા, જે બધું કહીએ છીએ તે અસંખ્ય ત્રસ જંતુ હોય છે, તેની ના છે. તો જૈન મુનિ અથવા જૈન ધર્મ, જૈન દર્શનમાં આટલી સૂક્ષ્મ અહિંસા મૂકી છે, બીજા દર્શનમાં મૂકી નથી. એટલે એ અપૂર્ણ છે. અહીંયા આ પાઠ પૂરો થાય છે. પછીનો પાઠ છે શિક્ષા પાઠ 106, વિવિધ પ્રશ્નો, ભાગ 5. પ્રશ્ન છે, વેદ અને જૈન દર્શનને પ્રતિપક્ષતા ખરી કે? એટલે કે બંને વિરોધી છે, પૂછે છે, સામસામા છે. ઉત્તર: જૈનને કંઈ અસમંજસ ભાવે પ્રતિપક્ષતા નથી, પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈન દર્શનથી વેદનો સંબંધ છે. જૈનને કોઈ સાથે વિરોધ નથી. અસમંજસ ભાવે, કૃપાદેવ કેવો શબ્દ યોજે છે, અસ્પષ્ટ ભાવે, ન સમજાય તેવી રીતે કંઈ વિરોધ નથી. એટલે કે સ્પષ્ટપણે છે. અયોગ્ય ભાવે છે તો કે અસમંજસ ભાવે એટલે અયોગ્ય ભાવે, અયોગ્ય રીતે, અશોભનીય ભાવે એટલે કે શોભે નહીં તેવી રીતે, અને અસ્પષ્ટ રીતે. તો એવો કોઈ વિરોધ નથી. જૈન દર્શનને વેદાંત દર્શન સામે કાંઈ શોભાસ્પદ ન હોય એવો વિરોધ નથી. સ્પષ્ટતા હોય તેવો વિરોધ છે, અસ્પષ્ટ પણ નથી. એટલે કેટલું બધું મૂકી દીધું છે. પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈન દર્શનથી વેદનો સંબંધ છે. જેમ સાચું અને ખોટું, ખોટું નથી લખ્યું, સત્ય સાચું, અસત્ય સાચું નહીં તે, અથવા અંશે સાચું, અલ્પ સાચું. આ કૃપાળદેવની શૈલી. ખોટું જૂઠું લખી દે એટલે અર્થ બદલાઈ જાય, પણ સત્ય અને અસત્ય, સાચાની સામે ખોટું લખવાની બદલે અસત્ય એટલે કે અંશે સાચું અથવા અલ્પ સાચું, એટલે કે પૂર્ણ નથી તે પ્રતિપક્ષી ગણાય છે. સત્ય અસત્ય બે વિરોધી લાગે છે, પ્રતિપક્ષી લાગે છે, એમ આપણને લાગે છે, સામાન્ય રીતે ભાષા વ્યાકરણથી પણ લાગે છે. એટલે તેવી રીતે જૈન દર્શનથી વેદનો સંબંધ છે કે જૈન દર્શન સંપૂર્ણ છે, વેદાંત દર્શન અપૂર્ણ છે, સંપૂર્ણ નથી, એટલું જ કહ્યું છે. તો પ્રશ્ન, એ બેમાં સત્યરૂપ તમે કોને કહો છો? આ બે દર્શનમાં સત્યરૂપ કોણ અને અસત્યરૂપ કોણ? કારણ કે ચોખવટ ન થઈ. એક સત્ય છે, એક અસત્ય છે, પણ કયું સત્ય અને કયું અસત્ય ચોખવટ કરવા માટે પૂછે છે. જો એમ ન પૂછે, એવી રીતે ન મૂકે તો બંધાય છે કે ચોખવટ ક્યાં થઈ છે કે જૈન અપૂર્ણ કે વેદાંત અપૂર્ણ, જૈન સત્ય કે વેદાંત અસત્ય. એટલા માટે સ્પષ્ટતા કેવી છે કૃપાળદેવની કે બેમાં સત્યરૂપ તમે કોને કહો છો? ઉત્તર: પવિત્ર જૈન દર્શનને. પ્રશ્ન: વેદ દર્શનીઓ વેદને કહે છે એનું કેમ? એ તો જૈનને કહે ને વેદ વેદાંતને કહે એમ કહે છે. તો ઉત્તર: એ તો મતભેદ અને જૈનના તિરસ્કાર માટે છે, પરંતુ ન્યાયપૂર્વક બંનેના મૂળ તત્વો આપ જોઈ જજો. પોતે એમ કહી દેતા નથી કે જાઓ જાઓ હું કહું છું તે સાચું. પોતે એ બધા પાઠમાં પ્રતિપાદન કર્યું જ છે, તેમ છતાં છેલ્લે પાછું પૂરું થવા આવે છે, કન્ક્લુઝનમાં કહે છે, મોક્ષમાળાના અંત પહેલાં કહે છે, ભૂલી ગયા હોય તો તાજું કરાવે છે કે તે વખતે દયાનંદ સરસ્વતીએ જે વિરોધ વંટોળ ઉઠાવ્યો હતો, શંકરાચાર્ય જે મૂક્યો હતો, તો એ જૈનના તિરસ્કાર માટે છે. એને સત્કાર કરવાની બદલે, આવકાર આપવાની બદલે તિરસ્કાર બુદ્ધિથી કર્યું છે. એ બધા મતભેદ છે. બાકી તો ન્યાયપૂર્વક બંનેના મૂળ તત્વો જોઈ જજો. બંનેના મૂળ તત્વ શું કહે છે? કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત. જીન સિદ્ધાંત શું કહે છે, વેદાંત સિદ્ધાંત શું કહે છે,
અને પછી વિચાર કરજો. વેદાંત દર્શન જ્યાં પૂરું કરે છે ત્યાં જૈન દર્શન શરૂ કરે છે. વેદાંત દર્શન આત્મજ્ઞાન થાય, સમ્યક દર્શન થાય એટલે ત્યાં વાત પૂરી કરી દે છે કે હવે જીવને કાંઈ કરવાનું રહ્યું નહીં, કલ્યાણ થઈ ગયું. જ્યારે જૈન દર્શન છે તે ત્યાંથી શરૂઆત કરે છે કે હવે જ તું ધર્મ પામ્યો, હવે જ તું ભક્ત થયો, હવે જ તું આત્મજ્ઞાન પામ્યો, હવે તારે કેવલ જ્ઞાન સુધી જવાનું છે. આત્મજ્ઞાનથી કેવલ જ્ઞાન સુધીની યાત્રા, ચોથા ગુણસ્થાનકથી 13મા સુધીની, 14મા સુધીની, સિદ્ધશિલા સુધીની યાત્રા તે જૈન દર્શનમાં છે. એનો માર્ગ જૈન દર્શનમાં મૂકેલો છે. પ્રશ્ન: આટલું તો મને લાગે છે કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે. જો હવે કન્વિન્સ થઈ ગયા, સમાધાન થઈ ગયું. 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. હવે સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. પરંતુ જગત કરતાની તેઓ ના કહે છે અને જગત અનાદિ અનંત છે એમ કહે છે. તે વિશે કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપ સમુદ્ર જગતમાં વગર બનાવીએ આવ્યા ક્યાંથી, હોય ક્યાંથી? અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, એક નહીં, બે નહીં, દ્વીપ, બેટ, ટાપુ, સમુદ્ર, સમુંદર કહીએ છીએ તે, દરિયા, સાગર. આ વગર બનાવીએ હોય ક્યાંથી? કોઈ કે તો બનાવ્યા હોય ને. પાણી આવ્યું ક્યાંથી? સ્થળ આવ્યું ક્યાંથી? તો સ્થળની કલ્પના એમ થાય છે કે હોય ક્યાંય પણ જગ્યા તો હોય જ, ધરતી હોય જ, પૃથ્વી હોય જ, સ્થળ હોય, પણ જળ તો કે જળ ક્યાંથી આવ્યું? વળી દ્વીપ બનાવ્યા, કેટલાક સાગર બન્યા, કેટલાક એની મેળે સરોવર બન્યા. આ બધું શું છે? એમાં એક બે નહીં, અસંખ્યાત છે. તો કોઈના વગર બનાવીએ ક્યાંથી હોય એમ પ્રશ્ન પૂછે છે. અને વળી જગત કરતાની ના પાડી દે છે. અને જગત અનાદિ અનંત છે. એટલે વેદાંત દર્શનની પાછી વાત આવી કે એ કેમ માનતું નથી, જૈન દર્શન આવું કેમ કહે છે? ઉત્તર: આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી એમ લાગે છે. આત્માની દિવ્ય પ્રસાદી મળી નથી, આત્મા પામ્યા નથી, આત્મતત્વની ઓળખ થઈ નથી, આત્માનું પીછાન પરિચય થયો નથી, આત્મા અનુભવ્યો નથી. એટલે તમે પોતે આત્મા છો એમ જડબે સલાક રીતે, બે ઝીઝક, બે ધડક કહી શકતા નથી. બોલવા પૂરતું કહેવાય છે બુદ્ધિથી હું આત્મા છું, તમે આત્મા છો, પણ આત્મા થઈને આત્મા બોલે કે હું આત્મા, બાકી બધું જળ. દેહ જુદો છે, ઇન્દ્રિયો જુદી છે, શરીર જુદી છે, બધું જુદું છે, સંકલ્પ વિકલ્પ જુદા છે. એનો જોનાર જાણનાર હું પોતે આત્મા એમ પ્રસાદી મળી નથી, આત્મજ્ઞાન થયું નથી. પણ તત્વજ્ઞાન એમ નહીં લાગે. જો એમ માનશો, તત્વજ્ઞાન આત્મજ્ઞાન રૂપે પરિણત થઈ જશે તો ચોક્કસ માનશો કે આ પ્રમાણે મોક્ષ છે, આ પ્રમાણે જગત અનાદિ અનંત જ છે. સંમતિ તર્ક ગ્રંથનો આપ અનુભવ કરશો એટલે એ શંકા નીકળી જશે. સંમતિ ગ્રંથ એટલે સિદ્ધસેન દિવાકર સુરીજી તાર્કિક શિરોમણી થઈ ગયા, ઈસવીસન 568માં થયા. અને એનું નામ લેવું જ પડે એવા તાર્કિક શિરોમણી છે. તે સિદ્ધસેન દિવાકર સુરીજીએ ગ્રંથ લખ્યો છે સન્મતિ તર્ક મહાર્ણવાવતારિકા. એ મોટું નામ છે એટલે પછી સન્મતિ ગ્રંથ, સંમતિ ગ્રંથ આપણે કહી દઈએ છીએ, એનું નાનું નામ થયું. એટલે ખરેખર તો સન્મતિ તર્ક મહાઅર્ણવ એટલે મહાસમુદ્ર, અવતારિકા એટલે કે તર્કનો ગ્રંથ છે, મહાસમુદ્ર છે, અને સન્મતિ છે. એમાં જે દલીલ કરી છે વચનામૃતજી કરતાં વિશેષ મોટું એનું વોલ્યુમ છે અને તેમાં બધું મૂક્યું છે. શ્લોક તો થોડાક જ હોય પણ એમાં ગ્રંથમાં બધું મૂક્યું છે. અને તે વાંચશો, એ પ્રમાણે અનુભવ કરશો એટલે એ શંકા નીકળી જશે કે અનાદિ અનંત કાળથી આ સૃષ્ટિ છે એમ જ રહેવાની છે અને એનો જગત કરતાં કોઈ જ નથી. એમાં એમણે 3 કાંડ મૂક્યા છે. અનેકાંત દૃષ્ટિથી તત્વજ્ઞાનનું નિરૂપણ કર્યું છે. 166 ગાથા જ છે માત્ર, જે મેં આત્મસિદ્ધિજીની 142-44 કહીએ છીએ તેમ. એટલી ગાથામાં તો એમણે ભાર મૂકી, બધો જ ગાગરમાં સાગર સમાવી દીધો છે. આપણને તો જો કે વોલ્યુમ જ ગાગરની બદલે સાગર લાગે તેવું છે. છેલ્લો પ્રશ્ન આ પાઠમાં: પરંતુ સમર્થ વિદ્વાનો પોતાની મૃષાવાતને પણ દૃષ્ટાંત આદિથી સિદ્ધાંતિક કરી દે છે. એથી એ ત્રુટી શકે નહીં, પણ સત્ય કેમ કહેવાય? સમર્થ વિદ્વાનો હોય, પંડિતો હોય, એટલે પોતાની વાત ખોટી હોય તો પણ દૃષ્ટાંત, દાખલા, દલીલ, તર્ક, ન્યાયથી સાબિત કરી દે છે, સિદ્ધાંતમાં મૂકી દે છે, સૈદ્ધાંતિક બનાવી દે છે. પણ એમાં ખામી તો હોય તો પછી એને સાચી કેવી રીતે કહેવાય? ઉત્તર: પણ એને કાંઈ મૃષા કથવાનું પ્રયોજન નહોતું. અને પળભર એમ માનો કે એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તો પછી જગત કરતાએ એવા પુરુષને જન્મ પણ કાં આપ્યો? જગત કરતા નથી તો જગત કરતા છે એમ માને છે તેણે
તેણે એવા આત્માને એવા પુરુષને જન્મ શા માટે આપ્યો કે જેથી એ જગત કરતાને પોતાની જ વાત બેધડક ઉડાવી દે? મહાવીર સ્વામી જેવા કે બધા તીર્થંકર દેવ શા માટે થયા? એવો કોણે જગત કરતા એવા શા માટે જીવોને જન્મ આપ્યો, બનાવ્યા કે જેથી કરીને પોતાની જ દાઢ તોડી નાખે, પોતે જે દાઢ પર બેઠા છે પોતાના જ કુહાડા પોતાના જ પગ પર એ મારે છે? એમ પૂછે છે. નામ બોળક પુત્રને જન્મ આપવા શું પ્રયોજન હતું? જેણે નામ બોળી દીધું છે, પોતાનું જ નામ અસ્તિત્વ મિટાવી દે છે કે એવો ઈશ્વર કોઈ છે જ નહીં, એવો કોઈ ભગવાન નથી, એવો પરમાત્મા નથી જે દુનિયા બનાવવા બેસે, એવા કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી. એવા નામ બોલનારા પુત્રને કોઈ જન્મ આપે એવો જગત કરતા હોય? જો હોય તો એવાને જન્મ આપે? શું કામ એવાને જન્મ આપે? એમ તો હોય નહીં. તેમ વળી એ સત્પુરુષો સર્વજ્ઞ હતા, જગત કરતા સિદ્ધ હોત. એમ હોત તો એમ કહેવાથી તેઓને કહેવામાં કંઈ હાનિ નહોતી, એમને શું ખોટ જાય કે નુકસાન જાય? જગત કરતા હોત તો એમ કહેત. પણ મહાવીર સ્વામી કે કોઈ પણ તીર્થંકરને લાગ્યું, એમના જ્ઞાનમાં જણાયું કે જગત કરતા નથી, કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ સજાત્મ સ્વરૂપ પરમ.